जय माताजी, जय श्री कृष्ण बधाने फ्रेंड्स। आज हूँ तमने शीखवाड़ीश शियाळामां आपणे तंदुरस्त राखे तेवा गाजरना हलवानी रेसिपी। वेलकम टू माय चेनल कुकिंग एंड लाइफस्टाइल विथ रूपाली। गाजरनो हलवो बनाववा माटे मैं अहीं 500 ग्राम जेटला नंगमां मोटा होय तेवा 3 गाजर लीधा छे। एने आपणे खमणीमां खमणी लेवाना छे। तो ए गाजर आपणा खमणाई जाए ने एटले एमां पाणी वधारे पड़तुं छूटुं पड़शे, एने आपणे अलग करी देशुं। आ प्रमाणे आपणे है ने बधुं पाणी अलग करी देवानुं छे। तो अहीं आपणे पाणी छूटुं पाड़ी लीधुं छे। हवे आपणो गाजरनुं खमण, घी, दूध अने मैं अहीं खांडने बदले साकरनो यूज कर्यो छे। आपणे खमणमां 2 चमची जेटલું घी नाखी अने पहेला आपणे एने शेकी लेवानुं छे। एना लीधे जे एमां थोड़ो घणो पाणीनो भाग रही गयो होय ने ए पण बળી जशे अने हलवो खूब ज स्वादिष्ट बनशे। तो 2 मिनिट जेवुं शेकाई गयुं छे। हवे आपणे एमां दूध एड करवानुं छे। गाजरनुं छीण जेटલું डूबे आपणे तेटલું दूध एमां एड करवानुं छे। તમે વધારે ઓછું કરી શકો છો, પણ જેટલું છીણ ડૂબે એટલું કરશો તો તમારો હલવો એકદમ પરફેક્ટ બનશે। હવે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે સતત હલાવતા રહેવાનું છે અને આપણા હલવાને પકાવી લેવાનો છે। તો 15 થી 20 મિનિટ જેવું આપણે એને પકાવશું એટલે એ પાકી જશે। વચ્ચે મેં અહીં બદામ લીધી છે, એને પલાળી દીધી હતી અને યુઝ કરી છે એને કટિંગ માટે। જો તમે બીજા કોઈ ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા માંગતા હોય તો કરી શકો છો અને બદામ તમે એમને પણ યુઝ કરી શકો છો, પણ મને અહીં પલાળેલી પસંદ છે। આ સમયે આપણે અહીં સાકર એડ કરી દેવાની છે। દૂધ થોડુંક અડધું દૂધ બળી જાય એટલે આપણે સાકર એમાં એડ કરી દેશું। હાઈ ગેસની ફ્લેમ ઉપર એને આપણે પકાવવાની છે। તો હલવામાંથી બધું દૂધ બળી જાય ત્યારે આપણે એમાં 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। હલવો બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં દૂધનો ભાગ જરા પણ રહેવો જોઈએ નહીં, નહીતર આપણો હલવો ખાટો પડી જશે। તો આ પ્રમાણેનું દૂધ બળી અને થઈ જાય ત્યારે આપણો હલવો પરફેક્ટ તૈયાર છે। હવે આપણે એમાં કટિંગ કરેલી બદામને એડ કરી દેવાની છે। તો તૈયાર છે આપણો સ્વાદિષ્ટ અને શિયાળામાં નિરોગી રાખે તેવો ગાજરનો હલવો।